નમસ્કાર, જય સ્વામિનારાયણ. ધોરણ 10 વિષય સામાજિક જ્ઞાન, ચેપ્ટર 2 આપણો સાંસ્કૃતિક વારસો, જેમાં અત્યારે આપણે લલિત કલાઓ ચર્ચા કરી રહ્યા છીએ. બે લલિત કલાઓ પૂર્ણ કરી આપણે, એક સંગીત કલા અને બીજી નૃત્ય કલા. આજે આપણે ત્રીજી લલિત કલા નાટ્ય કલા અને સાથે સાથે એક ગુજરાતના અન્ય નૃત્ય એવો સવાલ ચર્ચા કરીશું. તો એમાં સૌ પ્રથમ આપણે નાટ્ય કલાની ચર્ચા કરીએ. નાટ્ય કલા વિશે આપણે થોડુંક આગળ ભણી ગયા હતા. ભવાઈનો ટૂંકમાં પરિચય આપો. તો પહેલા ગુજરાતમાં ભવાઈ ભજવાથી એના પરથી આ નાટ્ય કલા પ્રસિદ્ધ થઈ છે. તો નાટ્ય કલા વિશે જોઈએ તો ભારતીય નાટ્ય કલા મુખ્યત્વે શું છે? તો એ મનોરંજનની સાથે લોકોને સંસ્કાર પૂરી પાડતી કલા છે. યાદ રાખજો, પહેલાના સમયમાં મનોરંજન મેળવવાનું એકમાત્ર જો આ માધ્યમ હોય તો આ નાટ્ય કલા હતી. યાદ રાખજો, ભારતીય નાટ્ય કલા મુખ્યત્વે શું છે? તો મનોરંજનની સાથે લોક શિક્ષણ અથવા લોકોને સંસ્કાર પૂરી પાડતી જો કોઈ કલા હોય તો એ નાટ્ય કલા છે. કેવા નાટકો ભારતીય નાટ્ય કલાની આગવ ઓળખ છે? અથવા તો આપણી ભાષામાં કેવું હોય તો કેવા નાટકો સુપ્રસિદ્ધ બને? તો જે નાટ્ય કલામાં બે બાબતો ખાસ પ્રખ્યાત હોય ને એ નાટકો હંમેશા સુપ્રસિદ્ધ હોય. કયા બે બાબતો? તો એક તો પહેલું કીધું, નાટકનું સંચાલન કરનાર નાટકનો સૂત્રધાર. નાટકનું સંચાલન કરનાર નાટકનો મુખ્ય સૂત્રધાર એટલે હું આપણી ભાષામાં કેવું હોય તો નાટકનો મુખ્ય અભિનેતા કે અભિનેત્રી. જે નાટકનો મુખ્ય અભિનેતા કે અભિનેત્રી પ્રભાવશાળી હોય ને એ નાટક હંમેશા પ્રસિદ્ધ જ હોય. અને બીજું, રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથે. એટલે શું? રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી એટલે નાટ્ય કલામાં તમે જાઓ તો ઘણી વખત એવો પ્રસંગ આવે કે બધા જ પાત્રોને એક સાથે કોસ્ટ્યુમ ચેન્જ કરવાના થાય. તો એ સમયે સ્ટેજ ખાલી પડે. સ્ટેજ ખાલી પડે તો ઓડિયન્સ સક્રિય ન રહે. તો એ સમયે ઓડિયન્સને જીવંત રાખવા માટે એવા બે પાત્રો આવે કે જે એકાબીજા ઉપર કોમેન્ટ કરી લોકોને કોમેડી કરાવે અથવા તો હાસ્ય વિનોદ કરાવે. તો જે નાટકોમાં બે બાબતોનો સંગમ હોય, એક નાટકનું સંચાલન કરનાર નાટકનો મુખ્ય સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડનારા વિદૂષકની જોડી સાથેના નાટકો, એ ભારતીય નાટ્ય કલાની આગવી ઓળખ છે. યાદ રાખજો, ભારતીય નાટ્ય કલાની આગવી ઓળખ એટલે કેવા નાટકો? તો નાટકનું સંચાલન કરનાર નાટકનો મુખ્ય સૂત્રધાર એટલે કે નાટકનો મુખ્ય અભિનેતા કે અભિનેત્રી અને રમૂજ વડે આનંદ પમાડનારા વિદૂષકની જોડી સાથેના નાટકો, એ ભારતીય નાટ્ય કલાની આગવી ઓળખ છે. નાટ્ય કલા માટે આધારભૂત ગ્રંથ કયો? તો ભરત મુનિએ લખેલું કયું શાસ્ત્ર? નાટ્યશાસ્ત્ર. એ નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રચલિત ગ્રંથ છે. આ ગ્રંથ વિશે તો આપણે અગાઉ પણ આપણે જોયું હતું. ભરત મુનિએ લખેલું નાટ્યશાસ્ત્ર ભરતનાટ્યમ નૃત્ય માટે પણ આધારભૂત ગ્રંથ છે. એવી જ રીતે આ નાટ્યશાસ્ત્ર એ નાટ્ય કલા માટેનો પણ આધારભૂત ગ્રંથ છે. એટલે નાટ્ય કલામાં જો આપણે પ્રસિદ્ધ બનવું હોય તો નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથનો પરિચય લેવો પડે, જે કોણે લખ્યો છે? ભરત મુનિએ. નાટકો શું છે તો એ જોઈએ. નાટ્ય કલા એ રંગમંચ પર, રંગમંચ એટલે આપણી ભાષામાં સ્ટેજ. યાદ રાખજો, નાટ્ય કલા એ રંગમંચ પર દ્રશ્ય એટલે દેખાડવું, શ્રાવ્ય એટલે સંભળાવવું અને અભિનય એટલે કે એકબીજા વચ્ચેનો સંવાદ. એટલે નાટ્ય કલા એ રંગમંચ વચ્ચે કઈ ત્રણ બાબતોનો ત્રિવેણી સંગમ છે? દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમની સાથે કેવા કેવા લોકોને? સાક્ષર, નિરક્ષર. સાક્ષર એટલે કે શિક્ષિત લોકો, નિરક્ષર એટલે અભણ લોકો અને અબાલ વૃદ્ધ એટલે કે નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના લોકોને મનોરંજનથી માંડીને હું પૂરું પાડે છે? લોક શિક્ષણ પૂરું પાડે છે. ફરીથી યાદ રાખજો, નાટ્ય કલા એ શું છે? તો રંગમંચ પર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને અબાલ વૃદ્ધ સૌ કોઈ લોકોને મનોરંજનની સાથે લોક શિક્ષણ પૂરું પાડતી આ કલા છે. આ સવાલમાંથી તમને એક બીજો સવાલ પૂછી શકે કે નાટ્ય કલા એ તમામ કલાનો સંયોગ છે એવું ભરત મુનિએ કહેતા શું કીધું હતું? ક્યારેક બે ગુણમાં એટલો સવાલ પૂછે. તો નાટ્ય કલા એ તમામ કલાઓનો સંયોગ છે, સાબિત કરો. તમે જો અવલોકન કરો, આપણી ભાષામાં કેવું કહી શકાય કે નાટ્ય કલામાં સંગીત પણ આવે, નાટ્ય કલામાં નૃત્ય પણ આવે,
અને નાટ્ય કલામાં બે પાત્રો વચ્ચેનો સંવાદ અથવા અભિનય પણ આવે. એટલે આથી કહી શકાય કે નાટ્ય કલા એ બધી કલાનો સંયોગ છે. આવું કોણે વર્ણવ્યું? તો ભરત મુનિએ પોતાના કયા ગ્રંથમાં વર્ણવ્યું? તો નાટ્યશાસ્ત્ર. અને એ વર્ણવતા એને શું કીધું કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી, એવું કોઈ શિલ્પ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. એટલે આનો મતલબ શું થયું કે તમામ શાસ્ત્રોનો અભિનય નાટ્ય કલામાં આવી શકે, તમામ વિદ્યાઓ વર્ણવી શકાય નાટ્ય કલામાં, તમામ કાર્યો વર્ણવી શકાય અને તમામ શિલ્પ રચનાઓ નાટ્ય કલામાં વર્ણવી શકાય. આથી કહી શકાય કે નાટ્ય કલા એ બધી કલાઓનો સંયોગ છે. આ સવાલ ક્યારેક બે ગુણમાં પૂછી શકે. આ રીતે પૂછી શકે નાટ્ય કલા એ બધી કલાઓનો સંયોગ છે, સાબિત કરો. અથવા નાટ્ય કલા એ બધી કલાનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિએ શું કહ્યું? તો નાટ્ય કલા એ બધી કલાનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિએ શું કહ્યું હતું? તો એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી, એવી કોઈ શિલ્પકલા નથી કે જે આપણી નાટ્ય કલામાં ન વર્ણવી શકાય. એટલે કે નાટ્ય કલામાં તમામ બાબતોનો સમન્વય છે. આથી નાટ્ય કલા એ બધી કલાઓનો સંયોગ છે. ક્યારેક સવાલ તમને આવો પણ પૂછે કે નાટ્ય કલા એ સમાજ જીવનનું પ્રતિબિંબ છે. તો આમાં તમે શું લખશો કે નાટ્ય કલામાં આપણા સમાજમાં જોવા મળતા રીત રિવાજો, પરંપરાઓ, આપણી સંસ્કૃતિઓ, આપણા નીતિ નિયમો, આ બધી બાબતોનું વર્ણન થાય છે. એને લગતા જ નાટકો હોય છે. એટલે નાટ્ય કલા એ આપણા સમાજનું પ્રતિબિંબ છે, અરીસો છે એમ કેવું હોય તો પણ કહી શકાય. ચલો, પહેલું વહેલું નાટક કોણે લખ્યું? તો પહેલું વહેલું નાટક લખનાર હોય તો કોણ હતા? ભરત મુનિ હતા. અને ભરત મુનિએ આ નાટક કઈ ભાષામાં લખ્યું છે? તો સંસ્કૃત ભાષામાં લખ્યું છે. કઈ ભાષામાં લખ્યું? સંસ્કૃત ભાષામાં. અને એ નાટકનું કથાનક એટલે કે શીર્ષક શું હતું? તો દેવાસુર સંગ્રામ, દેવો અને અસુરો વચ્ચેનો સંગ્રામ. એ આપણા ભારતીય ઇતિહાસનું પહેલું વહેલું સંસ્કૃત ભાષાનું નાટક હતું. યાદ રાખજો, ભરત મુનિએ રચેલું નાટકનું મુખ્ય કથાનક શું હતું? તો દેવાસુર સંગ્રામ. અને એ પછી તો સંસ્કૃત ભાષામાં અસંખ્ય નાટકો લખાણા. એવા બે સંસ્કૃત ભાષામાં નાટકો લખનાર નાટ્યકારોના પરિચય લઈએ તો મહાકવિ ભાસે મહાભારતના વિષય ઉપર આપણને 3 નાટકોનો વારસો આપ્યો છે. કયા 3 નાટકોનો વારસો આપ્યો છે? કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્ય જેવા આ 3 નાટકોનો આપણને વારસો આપ્યો છે. કોણે? તો મહાકવિ ભાસે. ફરીથી યાદ રાખજો, મહાકવિ ભાસે કયા 3 નાટકો મહાભારત ઉપર રચ્યા છે? તો કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્ય જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. ત્યાર પછી મહાકવિ કાલિદાસ, વિશ્વ પ્રસિદ્ધ સંસ્કૃત ભાષાના લેખક કેવો હોય તો મહાકવિ કાલિદાસ છે, કે જેણે આપણને કયા 3 નાટકોનો વારસો આપ્યો? તો અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર વિષ્યમ અને માલવિકાગ્નિમિત્રમ જેવા નાટકો જાણીતા છે. અને એ પછી તો સંસ્કૃત ભાષામાં અનેક નાટ્યકારો થઈ ગયા. એણે પોતપોતાની કલાનો ઉપયોગ કરીને સંસ્કૃત ભાષામાં અસંખ્ય નાટકો લખ્યા અને સંસ્કૃત ભાષાની નાટ્યકલાને સમૃદ્ધ બનાવી છે. ત્યાર પછી વાત કરીએ ગુજરાતની નાટ્યકલાને પ્રસિદ્ધ કરવામાં જો સૌથી મહત્વનો ફાળો હોય તો કોનો છે? જયશંકર સુંદરી. ચલો, ગઈ સવાલમાં પણ મેં ચર્ચા કરી હતી કે જો ગુજરાતમાં ભવાઈને પ્રસિદ્ધ બનાવનાર હોય તો કોણ હતા? તો અસાઈ ઠાકર. પણ ગુજરાતમાં નાટ્યકલાને પ્રસિદ્ધ બનાવનાર હોય તો કોણ હતા? જયશંકર સુંદરી. એની અટક સુંદરી નહોતી ખરેખર, પણ એને બધા જ નાટકોમાં પુરુષ હોવા છતાં સ્ત્રીઓનો વેશ ધારણ કર્યો. આથી એને સુંદરીનું ઉપનામ મળ્યું હતું. આ સિવાય બીજા કયા કયા નાટકોએ અથવા કયા કયા નાટ્યકારોએ ગુજરાતી નાટકો લખીને ગુજરાતની નાટ્યકલાને સમૃદ્ધ બનાવી? તો એવા અમૃત નાયક, બાપુલાલ નાયક જેણે નંદબત્રીસી નામનું નાટક લખ્યું છે, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી અને દીપક ઘીવાલા. આવા અનેક ગુજરાતી નાટ્યકારોએ ગુજરાતી ભાષામાં નાટકો લખી ગુજરાતની નાટ્યકલાને પ્રસિદ્ધ બનાવી છે. ચલો, આ થઈ નાટ્યકલા. આમાં કુલ 3 સવાલોની ચર્ચા કરી મેં. એક આખી ટૂંકનું નાટ્યકલા, એક 2 ગુણનો સવાલ. નાટ્યકલા એ બધી કલાનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિએ શું કહ્યું? નાટ્યકલા એ આપણા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે. આ 3 સવાલો છે. એક આખો સવાલ પૂછે તો 3 ગુણમાં, જો અંદરના 2 મુદ્દા મેં કીધું તો 2 ગુણમાં પૂછાઈ શકે. આ ખાસ ધ્યાનમાં લેવું. ચલો, ફરીથી ટૂંકમાં વર્ણવી દઉં નાટ્યકલા. તો ભારતીય નાટ્યકલા મુખ્યત્વે મનોરંજનની સાથે સંસ્કાર આપતી કલા છે.
કેવા નાટકો સુપ્રસિદ્ધ હોય તો નાટકનું સંચાલન કરનાર મુખ્ય સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો એ ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર એ નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. નાટ્યકલા એ રંગમંચ પર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને અબાલ વૃદ્ધ સૌ કોઈ લોકોને મનોરંજનની સાથે લોક શિક્ષણ પૂરું પાડતી કલા છે. નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા કોણે કીધું છે? તો ભરત મુનિએ કહ્યું, એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી, એવું કોઈ શિલ્પ નથી કે જે આપણે આપણી નાટ્યકલામાં વર્ણવી શકીએ. ભરત મુનિએ રચેલા નાટકનું સૌપ્રથમ કથાનક એટલે કે શીર્ષક શું હતું? તો દેવાસુર સંગ્રામ, જેણે સંસ્કૃત ભાષામાં પહેલું નાટક લખ્યું. ત્યાર પછી તો નાટકો લખનાર અનેક સંસ્કૃત સાહિત્યકારો થઈ ગયા. એમાં મહાકવિ ભાસે મહાભારતના વિષય ઉપર આપણને 3 નાટકોનો વારસો આપ્યો છે: કર્ણવાર, ઉરુભંગ અને દૂતવાક્ય. વિશ્વ પ્રસિદ્ધ સંસ્કૃત ભાષાના મહાન સાહિત્યકાર અથવા તો નાટ્યકાર અથવા કવિ એવા કાલિદાસે આપણને 3 મહાન પ્રસિદ્ધ નાટકોનો વારસો આપ્યો છે: અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વિષ્યમ અને માલવિકાગ્નિમિત્ર. અને એ પછી તો સંસ્કૃત ભાષામાં અનેક નાટ્યકારો થઈ ગયા. એણે અસંખ્ય નાટકો લખી અને સંસ્કૃત ભાષાની નાટ્યકલાને સમૃદ્ધ બનાવી. ગુજરાતી ભાષામાં નાટ્યકલામાં જો સૌથી આગળ પડતું નામ હોય તો જયશંકર સુંદરી. અને એ પછી તો ગુજરાતી ભાષામાં પણ કયા કયા મહાન નાટ્યકારો થઈ ગયા? તો અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી અને દીપક ઘીવાલા જેવા અનેક નાટ્યકારો થઈ ગયા કે જેણે ગુજરાતી નાટ્યકલાને સુપ્રસિદ્ધ બનાવી છે. આ થઈ નાટ્યકલા. હવે આપણે જોઈએ ગુજરાતના અન્ય નૃત્યો. ગુજરાતના લોક નૃત્યો જો આવે ને તો એમાં 3 નૃત્ય આવશે, પણ અન્ય નૃત્યો જોઈએ તો એમાં સીડીઓનું ધમાલ નૃત્ય, ગોફ ગુંથન નૃત્ય, મેરાયો નૃત્ય, પઢાર નૃત્ય, કોળી નૃત્ય અને મેર અને ભરવાડના નૃત્ય. ચલો એમાં સૌ પ્રથમ આપણે જોઈએ સીડીઓનું ધમાલ નૃત્ય. તો સૌ પ્રથમ એની ચર્ચા કરીએ તો સીડીઓ મૂળ આપણા દેશના વતની નથી. ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ આફ્રિકાના. ક્યાંના છે? મૂળ આફ્રિકાના. અને હાલમાં ક્યાં વસે છે? તો ગુજરાતના સાસણ ગીરના મધ્ય ભાગમાં આવેલો એક પ્રદેશ છે જાંબુર. યાદ રાખજો, સાસણ ગીરના મધ્ય ભાગમાં આવેલો જાંબુર પ્રદેશમાં વસે છે. અને એ વસતા લોકો એટલે કે સીડી લોકો. અને એ જે નૃત્ય કરે છે એ નૃત્ય એટલે કયું નૃત્ય કહેવાય? સીડી નૃત્ય અથવા તો ધમાલ નૃત્ય. ચલો ફરીથી યાદ રાખજો, સીડી લોકો મૂળ ક્યાંના વતની છે? આફ્રિકાના. અને હાલમાં ક્યાં વસે છે? તો સાસણ ગીરના મધ્ય ભાગમાં આવેલો જાંબુર પ્રદેશ. અને એ જે લોકો નૃત્ય કરે છે એ કયું નૃત્ય કહેવાય? તો ધમાલ નૃત્ય. ચલો ધમાલ નૃત્ય કરવા માટે શું કરે છે? તો સૌ પ્રથમ નાળિયેરના કોચલામાં, નાળિયેરનો કોચલો એટલે ખબર પડે ને, શ્રીફળ આપણે કોઈ પણ ઈષ્ટદેવને માન્યું અને વધેરીએ અથવા ફોડીએ એટલે અંદરનું ફળ કાઢી લઈએ અને વચ્ચેલું જે કોચલું છે એને નાળિયેરનું કોચલું કહે. એમાં કોડી ભરી એના ઉપર શું બાંધી દેવામાં આવે? કપડું. યાદ રાખજો, નાળિયેરના કોચલામાં કોડી ભરી તેના ઉપર કપડું બાંધી શું બનાવવામાં આવે છે? મશીરા. અને એ મશીરાને કોઈ હાથના ભાગમાં કે પગના ભાગમાં બાંધીને ખખડાવતા પાછળના ભાગમાં શું બાંધેલું હોય? મોરપીંછનું જૂથ, મોરપીંછનો જથ્થો બાંધેલો હોય. અને કમરે નાના નાના ઢોલકા બાંધેલા હોય. એ ઢોલકા વગાડતા ગોળ ગોળ ફરતા નૃત્ય કરે છે. ફરીથી યાદ રાખજો, 3 વસ્તુ હોય છે: નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી ઉપર કપડું બાંધી એને ખખડાવતા પાછળ મોરપીંછના જથ્થા સાથે નાના નાના ઢોલકા વગાડતા ગોળ ગોળ ફરતા નૃત્ય કરે છે. જ્યારે એ ગોળ ગોળ ફરે છે ને ત્યારે એ હો 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 ના આરો અવરો સાથે અવાજ કરે છે. વિચારો, સાંજના ભાગમાં આવો હો હો નો આરો અવરો સાથે જંગલની બરાબર વચ્ચોવચ, પહાડી વિસ્તારની વચ્ચોવચ આવો અવાજ કરે ત્યારે હો હો ના આરો અવરો સાથે ગવાતા આ નૃત્યમાં પહાડી વિસ્તાર અને જંગલોમાં એના પડઘા પડે છે. પડઘા એટલે કે પડછંદ પડે છે. ફરીથી આ થયું સીડીઓનું ધમાલ નૃત્ય. યાદ રાખજો, સીડીઓ આ નૃત્યમાં હંમેશા પશુ પક્ષીઓની નકલ કરે છે અને સમૂહમાં નૃત્ય કરે. હવે કયા પક્ષીઓની નકલ કરતા હશે તો આપણને અનુમાન આવી જાય. મોરપીંછનું જૂથ એટલે મોરની નકલ કરતા હોય ખાસ.
ચલો ફરીથી સીદીઓનું ધમાલ. ચલો, ધમાલ નૃત્ય કરતા સેદીઓ મૂળ ક્યાંના વતની છે? આફ્રિકાના. હાલના ક્યાં વસે? તો ગીરના મધ્ય ભાગમાં વસતા, ગીરના મધ્ય ભાગમાં આવેલા જાંબુરમાં વસતા સીદી લોકો ધમાલ નૃત્ય કરે છે. આ નૃત્ય કરવા માટે શું કરે છે? તો આ નૃત્ય કરવા માટે નાળિયેરના કોચલામાં કોળી ભરી તેના ઉપર કપડું બાંધીને બનાવેલા મશીરાને ખખડાવતા મોરપીંછના ઝુંડને નાના નાના ઢોલકા વગાડતા ગોળ ગોળ ફરીને નૃત્ય કરે છે. નૃત્ય કરતી વખતે હો હો ના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યના પહાડી કે ગીચ જંગલ વિસ્તારમાં એના પડઘા પડે છે. સીદીઓ આ નૃત્યમાં પશુ પક્ષીઓની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. ચલો, બીજો આપણો આદિવાસી અથવા તો અન્ય નૃત્ય પ્રસિદ્ધ છે ગોફ ગુંથન નૃત્ય. ગોફ ગુંથન નૃત્ય નૃત્ય કરતી વખતે દોરીની ગૂંથણી કરે છે. જોઈએ, ગોફ ગુંથન નૃત્ય હંમેશા કોના તાલે થાય છે? ઢોલના તાલે. યાદ રાખજો, ગોફ ગુંથન નૃત્ય હંમેશા કોના તાલે થાય છે? ઢોલના તાલે. ઢોલના તાલે નૃત્ય કરવા માટે શું કરે? તો નૃત્ય કરનારા લોકો હંમેશા 3-3 ની જોડીમાં નૃત્ય કરે છે. જેટલા પણ નૃત્ય કરનારા હશે ને એ બધા જ લોકો કાં તો માતાજીના માંડવા સાથે, કાં તો થાંભલા સાથે, કાં તો વૃક્ષની ડાળીઓ સાથે બધા જ લોકો પોતપોતાની દોરીનો એક છેડો બાંધી દેશે 3-3 ના જૂથમાં. ફરીથી યાદ રાખજો, નૃત્ય કરનારા લોકો ઢોલના તાલે નૃત્ય કરે છે, પણ નૃત્ય કરવા માટે કરે શું? તો નૃત્ય કરનારા લોકો બધા જ લોકો 3-3 ની જોડીમાં દોરીનો એક છેડો માતાજીના માંડવા, થાંભલા કે વૃક્ષની ડાળીઓ સાથે બાંધે છે. ચલો, હવે એક દોરીનો છેડો ડાળી સાથે બંધાઈ ગયો અથવા થાંભલા કે માંડવા સાથે બંધાઈ ગયો. હવે આ નૃત્યમાં જેટલા નાચનારા લોકો છે એ 3-3 ની જોડીમાં શું કરશે? તો એક હાથમાં દોરીનો છેડો પકડશે, જે બીજો છેડો લીધો એ, અને એક હાથમાં દાંડીઓ લેશે. એક હાથમાં દોરીનો છેડો અને એક હાથમાં દાંડીઓ લઈ ઢોલના તાલ સાથે કેવા આકારે? વેલ આકારે. વેલ આકાર એટલે આ રીતે, એક અંદર એક બહાર, એક અંદર એક બહાર. અને જ્યારે અંદર બહાર થાય ત્યારે બીજા હાથમાં જે દાંડીઓ છે એ દાંડીઓ અથડાવતા ગોળ ગોળ ફરતા જાય. અને નૃત્ય પૂરું થાય ને ત્યાં સુધીમાં દોરીની ગૂંથણી બાંધી દે. કેવી રીતે દોરીની ગૂંથણી બાંધે? તમે કોઈ સ્ત્રીઓ ચોટલો લઈને એ રીતની ગૂંથણી બાંધી દે, અને પાછું અવળા આટે નૃત્ય કરે ને એટલે એ ગૂંથણીને શું કરી નાખે? છોડી નાખે. જો એક પણ નાના મોટા સ્ટેપની ભૂલ થાય તો આખું નૃત્ય ફેલ થાય. ચલો, ફરીથી આ કયું નૃત્ય થયું? ગોફ ગુંથન નૃત્ય. ચલો, હું થયું? આ નૃત્યમાં, ગોફ ગુંથન નૃત્યમાં હંમેશા ઢોલના તાલે નૃત્ય થાય છે. નૃત્ય કરવા માટે શું કરે છે નૃત્ય કરનારાઓ, નાચનારાઓ? તો દરેક નાચનારાઓ પોતાની દોરીનો એક છેડો માતાજીના માંડવા સાથે, કાં તો થાંભલા સાથે, કાં તો વૃક્ષની ડાળીઓ સાથે દોરીનો એક છેડો બાંધે છે. અને જેટલા નાચનારા લોકો છે એ 3-3 ની જોડીમાં એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડીઓ લે વેલ આકારે, એક અંદર એક બહાર. જ્યારે અંદર બહાર થાય ત્યારે દાંડીઓ અથડાવતા ગોળ ગોળ ફરતા જાય અને નૃત્ય પૂરું કરે ત્યાં સુધીમાં સ્ત્રીઓના ચોટલાની જેમ દોરીની ગૂંથણી બાંધી દીધી હોય. પાછો અવળા આટે નૃત્ય કરે તો એ ગોળની ગૂંથણી કરી નાખે છે, છોડી નાખે છે. એટલે આમ આ નૃત્ય કરતી વખતે દોરી ગૂંથાય છે, એટલે આ નૃત્યનું નામ શું આપ્યું? ગોફ ગુંથન નૃત્ય. ચલો, આ બીજું નૃત્ય થયું. ત્યાર પછી આવ્યું મેરાયું નૃત્ય. પ્રાચીન સમયમાં આદિમાનવના બહાદુરીને રજૂ કરતો આ નૃત્ય છે. ક્યાંના લોકો આ નૃત્ય કરે છે? તો ખાસ ધ્યાન રાખજો, બનાસકાંઠાના વાવ વિસ્તારના લોકોનું આ નૃત્ય છે. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકોનું આ નૃત્ય છે. નૃત્ય કરવા માટે શું કરે છે? તો સરખડ અને ઝુંઝાળ આ બે ઘાસના નામ છે. અને કેવા ઘાસ છે? આ ઊંચા ઘાસ છે. સરખડ અને ઝુંઝાળી જેવા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો હું બનાવે છે? મેરાયો. મેરાયો એ પહેરવાનું એક વસ્ત્ર છે. આપણે ઘરે જોયું, ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે સુતળીમાં આસોપાલવ કે આંબાના પાન નાખીને તોરણ બનાવીએ. તો અહીંયા આંબાના પાનની જગ્યાએ શું નાખવામાં આવે? સરખડ અને ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી આ ઘાસનો આ રીતનું તોરણ, આવું મેરાયો બનાવી દેવામાં આવે. અમુક અંતર. એક મેરાયો ગળામાં પહેરવામાં આવે એટલે કમર સુધીનું વસ્ત્ર થઈ ગયું, એક મેરાયો કમરે પહેરવામાં આવે એટલે નીચેનું વસ્ત્ર થઈ ગયું. એટલે યાદ રાખજો, સરખડ અને ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો બનાવવામાં આવે છે? મેરાયો ગૂંથે છે.
આ મેરાયો હાથમાં પકડીને, યાદ રાખજો, હાથમાં બાંધે, ગળે બાંધે, કમરે બાંધીને નૃત્ય કરતી વખતે ગોળ ગોળ ફરતી વખતે તલવારના શું કરતા જાય? દાવપેચ કરતા જાય, તલવારબાજી કરતા જાય અને નૃત્ય કરે છે. આ થયું મેરાયું નૃત્ય. ચલો ફરીથી યાદ રાખજો. બનાસકાંઠાના કયા લોકોનું? તો વાવ વિસ્તારના લોકોનું આ નૃત્ય છે. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકોનું નૃત્ય એટલે મેરાયું નૃત્ય. કેવા ઘાસમાંથી? તો સરખડ અને ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો શું ગૂંથે છે? મેરાયો. અને આ મેરાયો હાથમાં પકડી, ગળામાં કે કમરે પહેરીને ઢોલના અવાજ સાથે તલવારનો દાવપેચ કરતા કરતા શું કરે છે? નૃત્ય કરે છે. એટલે આ નૃત્ય અહીંયા તો ચોપડીમાં ઉલ્લેખ નથી, પણ છે ખરું કે આ નૃત્ય આદિમાનવની બહાદુરી દર્શાવતું નૃત્ય છે. ચલો ત્યાર પછીનું નૃત્ય છે પઢાર નૃત્ય. પઢાર નૃત્ય એ ક્યાંનું નૃત્ય છે? તો સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પઢાર જાતિના લોકોનું નૃત્ય છે. ફરીથી યાદ રાખજો, પઢાર નૃત્ય સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પઢાર જાતિના લોકોનું આ નૃત્ય છે. આ નૃત્યમાં એ શું કરે છે? તો કોના તાલ સાથે? તાલ અને લય સાથે. દાંડિયા અને મંજીરાના તાલ અને લયની સાથે બધા જેટલા નૃત્ય કરનારા હોય છે એ સમુદ્રની રેતીમાં ગોળ ગોળ આકારે જમીન સરસા ચત્તા સૂઈ જાય છે. અને ચત્તા સૂઈ ગયા પછી દાંડિયા અને મંજીરાના તાલ અને લયની સાથે જમીન સરસું શરીર ઢસડતા ઢસડતા એક વખત દાંડિયો અથડાય એટલે જમીન સરતા સૂતા હોય ને બેઠા થાય, પાછો દાંડિયો અથડાવે એટલે પાછા સૂઈ જાય. આવું ઊભા બેઠા થાય, સૂઈ જાય, બેઠા થાય, સૂઈ જાય, એમ કરતા કરતા ગોળ ગોળ ફરતા ફરતા નૃત્ય કરે છે. અને એ એટલું બધું ઝડપી નૃત્ય કરે કે નૃત્ય કરતી વખતે કેવું દ્રશ્ય ખડું કરે કે જાણે કે નૃત્ય કરતી વખતે સમુદ્રના મોજામાં વહાણ શું લેતું હોય? હિલોચા લેતું હોય, હિલોળા લેતું હોય, એવું દ્રશ્ય ખડું કરે છે. યાદ રાખજો, સમુદ્રની રેતીમાં કરાતું આ નૃત્ય છે. ફરીથી યાદ રાખજો, આ કઈ નૃત્ય થયું? પઢાર નૃત્ય. નૃત્યનો પરિચય ફરીથી લઈએ તો સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પઢાર જાતિના લોકોનું આ નૃત્ય છે. આ નૃત્યમાં દાંડિયા અને મંજીરાના તાલ અને લયની સાથે પોતાના શરીરને સમુદ્રની રેતીમાં જમીન સરસું ચત્તા સૂઈ જાય, મંજીરા અને દાંડિયાના તાલ સાથે જમીન પર સત્તા સૂઈ ગયેલા લોકો ગોળ ગોળ ફરતા ફરતા ઢસડાતા દાંડિયા અને મંજીરાના તાલ સાથે એક વખત બેઠા થાય, એક વખત સૂઈ જાય. અને એ એટલું બધું ઝડપી કરે કે પઢાર જાતિના લોકોના નૃત્ય કરતી વખતે જાણે કે સમુદ્રના મોજામાં વહાણ હિલોળા લેતું હોય એવું દ્રશ્ય ખડું કરે છે. એટલે આ જે નૃત્ય કરનારા લોકો છે ને એ બધા માછીમારો હોય છે. મોટે ભાગે નૃત્ય કરનારા લોકો માછીમારો હોય છે. આ થયું પઢાર નૃત્ય. અને છેલ્લું નૃત્ય જોઈએ કોળી નૃત્ય. કોળી નૃત્ય સૌરાષ્ટ્રના કોળી લોકો કરે છે. સૌરાષ્ટ્રમાં કઈ જાતિના લોકો આ નૃત્ય કરે છે? કોળી જાતિના લોકો. ફરીથી યાદ રાખજો, કોળી નૃત્ય એ સૌરાષ્ટ્રમાં કોળી જાતિના લોકો દ્વારા કરાતું આ નૃત્ય છે. નૃત્ય કરતી વખતે શું પહેરે છે? તો મઘરાસીઓ આટિયાળી ગોળ એવી પાઘડી પહેરે છે. યાદ રાખજો, આપણે ગામડાની ભાષામાં પન્યું કે, અને એ પન્યાને આટી પાડી દીધી હોય એકદમ, અને આટિયાળી ગોળ પાઘડી પહેરે છે. અને પાઘડી પહેરે ને એમાં ઉપર સાફો હોય અને નીચે એક સાફો લટકતો હોય. તો યાદ રાખજો, નૃત્ય કરતી વખતે એનો પહેરવેશ કેવો હોય છે? તો મઘરાસીઓ આટિયાળી ગોળ પાઘડી પહેરે. આ પાઘડીના નીચેના છેડે શું બાંધે છે? તો આભલા ભરેલું, એટલે કે કાચનું ભરત ગૂંથણ કરેલું લીલા રંગના પટ્ટાનું બાંધણું બાંધે છે. યાદ રાખજો, નીચેના જે છેડો છે ત્યાં શું બાંધે છે? તો આભલા ભરેલું લીલા રંગના પટ્ટાનું બાંધણું પહેરે છે. કમરે રંગીન ભેટ એટલે કે રંગીન છાલ. કઈ રીતની? તો ચોરસ કે લંબચોરસ છાલ હોય અને સામેના છેડા જોડી દે અને પછી એ છેડાને કમરે બાંધી દે. રંગીન ભેટ પહેરે છે અને ગોળ ગોળ ફરતા ફરતા ઢોલના તાલે નૃત્ય કરે છે. ફરીથી યાદ રાખજો, કોળી નૃત્ય કે આ નૃત્ય સૌરાષ્ટ્રના કોળી લોકોનું નૃત્ય છે. એ નૃત્ય કરતી વખતે શું કરે છે? તો મઘરાસીઓ આટિયાળી ગોળ પાઘડી પહેરે છે. પાઘડીના છેડે આભલા ભરેલું લીલા રંગના પટ્ટાનું પહેરે છે? બાંધણું પહેરે છે. કમરે રંગીન ભેટ પહેરે છે અને નૃત્ય કરતા કરતા ગોળ ગોળ ફરતા ફરતા શું કરે છે? નૃત્ય કરે છે.
અને છેલ્લું નૃત્ય મેર અને ભરવાડના નૃત્ય. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં આની કોઈ વિશેષ વિગત નથી, પણ એટલું યાદ રાખજો, સૌરાષ્ટ્રમાં મેર અને ભરવાડ જાતિના લોકોના નૃત્ય પણ પ્રખ્યાત છે. તો આપણે આ સેશનમાં આજે આપણે શું જોયું? તો આખી નાટ્યકલા, ટૂંકનો નાટ્યકલા પૂછે તો 3 ગુણમાં આખી લખવાની. અંદર બીજા 2 સવાલ પણ ચર્ચા કરી કે નાટ્યકલા એ સમાજ જીવનનું પ્રતિબિંબ છે, અથવા બીજો સવાલ કે નાટ્યકલા એ તમામ કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિએ શું કહ્યું? આ રીતના પણ સવાલ પૂછાઈ શકે. અને ગુજરાતના અન્ય નૃત્યમાં આખું ક્યારેય ન પૂછાય, આ બધા નૃત્ય 2 ગુણમાં પૂછાઈ શકે. તો 2 ગુણમાં પૂછાય એવા કયા કયા નૃત્ય જોયા? તો સીડીઓનું ધમાલ નૃત્ય જોયું, ગોફ ગુંથન નૃત્ય જોયું, મેરાયો નૃત્ય જોયું, પઢાર નૃત્ય જોયું, અને કોળી તેમજ મેર અને ભરવાડના નૃત્યો જોયા. તો આ સેશનમાં આપણે અહીંયા નાટ્યકલા પૂરી કરી અને ગુજરાતના અન્ય નૃત્યો પૂરા કર્યા. હવે જે આગળનો સવાલ છે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું.